મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને મસ્ત મજાનો નાસ્તો કરવા. ગળી નથી લાગી બેટા. આજ તો પરોઠા બનાયા. તા પપ્પાએ કે મને રોટલી ખાવાની ઈચ્છા એટલે મેં રોટલી લોટ બધું. તો એ કે હવે રોટલી નહીં ખાવી, હવે પરોઠા કરી દે. એટલે પછી પરોઠા કરી દે. છે અરે સમાજ વહેલા તૈયાર થઈ ગયા. હજી તો 7:30 થઈ છે. આમ કમાવા હેડે આવો. ખોટો ટાઈમ ઊંઘી જા. વેકેશનમાં કમાઈ કેટલા પૈસા ભેગા કરે પછી સ્કૂલો ઉડે એટલે કોઈ કમાતા નહીં, કોઈ તો ઈ જઈને સિમ બે જોઈને ટીવી મચેડ કરી રાખો દાવ. જય મારા પણ સારું જાય યાર. બેન ફોન જોવો એ તો કોણ ફોન આલે, આગો પાછો થઈ જાય. બધો ટાઈમ થઈ ગયો. આપણે વિદ્યાને લીધે બે આય પપ્પા, આપણે વિદ્યાને લીધે બે ને કે આપણે તો કહીએ જતો રહેવા એટલે મને 10 દાડો 15 એટલે તો કોઈ હોય ગોમે પાછું બધું હોય તો ફાવું, એકલો તો ના ફાવું. એટલે ટાઈમે આખું ભરાઈ જાય એટલે રહેવાનું મજા આવે. જેમ કે અત્યારે ભરેલું ગો. હા એવું જ હોય ને. અને પછી ખાલી થઈ જાય એટલે બેકાર મારે એવું થાય. આપણા ગામમાં રહેવાનું મજા આવે. બહુ મજા આવે. મોટા પપ્પાને પોકી છે, આપણે રહી ગયો. દીક્ષિતે પોકી ગયો. દીક્ષિત હા બનાય 7 વાગે દીક્ષિત. ઓહો મુખા મોડા જ્યો તો તોય વહેલા પોકી ગયો. હા તોય વહેલા પોકી ગયો. 7 વાગે બનાય. હારે ગયા લે વહેલા પોકી છે. દિવાળી છે હોય ને આખા તારીખો ફિક્સ હોય તહેવારની. એટલે બધા હાથે ગોમ જવા વાળો હોય. ઉનાળામાં તો બધાનો અવસર અલગ હોય એટલે અલગ અલગ બધા અહીંયા એસી ને એવું ગોમ બધાનો ઓછું એટલે કેવી રીતે છે ટાઈમ સર છે ને પાછા આવી જાય. હોય ઓછું એમ ગરમી. હા ના અવસર પ્રમાણે. અને 29 તારીખ થી 3 તારીખ સુધીની તો રેડ એલર્ટ આપેલું હોય. હા બહુ ગરમી પડવાની. બહુ ગરમી પડવાની. હા નહીં ગરમી. ઓ એટલી ના કહેવાય રેડ એલર્ટ અલર્ટ આલી. વચ્ચે તો 42 થઈ ગઈ. ખાલી 2 દાડા 42 41 આપણે કોણથી આયા ને વાત છે. હા 41 કાલ તો 34 ની મસ્ત પવન. કાલ તો ઠંડુ હતું. પવન વાતો હોય તો મસ્ત ઠંડુ. એટલે કા પપ્પાને એવું ફંક્શન હતું પણ કેન્સલ થઈ ગયું. પણ રેડ એલર્ટ આલ્યું એ પ્રમાણે ગરમી નહીં છે. એટલે 10 થી 4 ખાલી બહાર નહીં છે. અહીંયા બધા આપણે તો ચાપી લો અત્યારે.